બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે। બોડેલીમાં લક્ષ્મી કોટન રોડ પાસે એક અકસ્માત સર્જાયો હાઈવે પર। એ અકસ્માતમાં દંપતી છે તે કોઈ કારણસર રોડ પર ઊભા હતા અને એક ક્રેટા કાર આવી અને દંપતીને અડફેટમાં લીધા હતા, જેમાં કમલેશભાઈ પરમાર નામના વ્યક્તિ છે, જેઓ જનકલ્યાણ સોસાયટીમાં રહે છે। બોડેલીના આગેવાન કાર્યકર્તા પણ છે, પંચાયતમાં સભ્ય પણ રહી ચૂકેલા છે। તેઓ પર આ કાર ચડી ગઈ હતી, એમના પર વ્હીલ ચડી ગયું હતું, જેને લીધે તેઓ ઇજાગ્રસ્ત થયા હતા। તેઓને બોડેલી એક દવાખાનામાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી, ત્યાંથી તેઓને વડોદરા લઈ જવામાં આવ્યા હતા। આ ઘટના સ્થળ પરના આપણે દ્રશ્ય જોઈ શકીએ છીએ, સીસીટીવી પણ સામે આવ્યા છે। બોડેલી પોલીસે આ અંગે આજે સાંજે 5:30 વાગે ફરિયાદ નોંધી છે। એમના ઈજા પામનાર કમલેશભાઈ પરમાર પોતે કરિશ્માબેન પણ ઈજા પામ્યા હતા। કરિશ્માબેન કમલેશભાઈ પરમારની ફરિયાદ નોંધવામાં આવી છે અને એના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે। એક્ટિવા મોટરસાયકલ લઈને આ દંપતી પોતાના ઘરેથી એમને ઓફિસના રિપોર્ટ લેવા માટે આવતા હતા। તે વખતે બોડેલી લક્ષ્મી કોટન રોડ નજીક છોટાઉદેપુર હાઈવે પર જીગર સ્ટીલ ફર્નિચરની આગળ જે દુકાન આવેલી છે આમલેટની રિક્ષાદારી, ત્યાં ઊભા હતા। તે વખતે કાર છે ક્રેટા ગાડી સફેદ કલરની GJ06 KD 7254 પૂર ઝડપે ગફલતે હંકારી અકસ્માત સર્જતા કમલેશભાઈને રોડ ઉપરથી પાડી દીધા હતા। કરિશ્માબેનને ડાબા હાથે ઈજા પહોંચી હતી, બેહોશ પણ થઈ ગયા હતા। તેઓ શરીરના ભાગે કમલેશભાઈને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી અને ઈજા પહોંચાડીને આ ચાલક છે ત્યાંથી ફરાર થઈ ગયો હતો। લોકોએ આ કારનો પીછો પણ કર્યો હતો, ડેપો પાસેથી કારને પકડી પાડી એવું પણ વાત સાંભળવા મળી રહી છે। આ બનાવને પગલે ચકચાર મચી છે, વિષય બન્યો છે। સીસીટીવીમાં આપણે જોઈ શકીએ છીએ કે કઈ રીતે કારે છે તે અકસ્માત સર્જ્યો હતો। પોલીસે બનાવ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી।